શ્રીનોરના સાદલી ગામે રંગરેજ ફાર્મ ખાતે સિનોર તાલુકા કોંગ્રેસ દ્વારા વોર્ડ છોડ ગાદી છોડ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો। હાલમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વોર્ડ છોડ ગાદી છોડ સહી ઝુંબેશ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આજ રોજ સિનોર તાલુકાના સાદલી ગામે આવેલ રંગરેજ ફાર્મ ખાતે સિનોર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલની આગેવાનીમાં સિનોર તાલુકા કોંગ્રેસ દ્વારા વોર્ડ છોડ ગાદી છોડ સહી ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં ઉપસ્થિત કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનોને તાલુકાના તમામ ગામોમાં વધુમાં વધુ સહી ઝુંબેશ ચલાવવાના આહવાન કરાયું હતું। આ ઉપરાંત સિનોર તાલુકાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલ અને મહિલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વૈશાલીબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ અને મયુરભાઈ પટેલ, અલ્તાફભાઈ સહિત કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સિનોર તાલુકાના મુખ્ય આગેવાનો દ્વારા આજે જે નવા નિમણૂક પ્રમુખો થયા છે, અમુલભાઈ પટેલ તેમજ મહિલા પ્રમુખ વૈશાલીબેન પ્રમુખ, એમને આજે તાલુકાના આગેવાનો દ્વારા અને મુખ્ય આગેવાનો જે આવેલા છે તાલુકાના, એમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને નવી રણનીતિમાં વોટ ચોરી ગદ્દી છોડનો જે પ્રોગ્રામ છે એને કઈ રીતના ગામ અને બૂથ સુધી પહોંચાડવો એ રીતના રણનીતિ તૈયાર કરવામાં આવી હતી। પિન્ટુ પટેલ વેમાડી।